નમસ્કાર દર્શક મિત્રો, GT9 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર કરવાનો. વાવ થરાદમાં CNG સંકટના એંધાણ 65 પંપો બુધવારે બંધ, પછી અનિશ્ચિતકાળના તાળા. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના CNG વાહન ચાલકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. IRM CNG ડીલરોની ડીસા ખાતે મળેલી બેઠકમાં કંપની સામે આંદોલન કરવાનો નિર્ણય લેવાતા આગામી બુધવારે જિલ્લામાં આવેલા 65 IRM CNG પંપો પર 24 કલાક માટે તાળા લાગશે. સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી પંપો બંધ રાખવામાં આવશે. ડીલરોના જણાવ્યા પ્રમાણે કંપની સમક્ષ અગાઉ અનેક વખત લેખિત રજૂઆતો, ઈમેલ તથા અધિકારીઓ સાથે બેઠકો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા DSO સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવતા ડીલરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીલરોએ હવે એક દિવસનું બંધ નહીં તો અનિશ્ચિતકાળના તાળા જેવી ચીમકી આપી છે. બુધવારના 24 કલાકના બંધ દરમિયાન જો કંપની દ્વારા માંગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો પંપો ફરી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ જો કંપની તરફથી કોઈ હકારાત્મક નિર્ણય નહીં આવે તો ત્યારબાદના બુધવારથી તમામ 65 IRM CNG પંપો અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવશે. આંદોલન પહેલા સોમવારે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર કંપની અને ડીલરો વચ્ચે મધ્યસ્થી કરી મામલો ઉકેલે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. 65 CNG પંપો એકસાથે બંધ રહેવાના નિર્ણયથી CNG વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે. જો મામલો નહીં ઉકેલાય અને અનિશ્ચિત બંધ શરૂ થશે તો CNG માટે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. હવે કંપની ડીલરોની માંગણીઓ સ્વીકારી મામલો થાળે પાડે છે કે પછી જિલ્લામાં લાંબા સમય સુધી CNG પંપો બંધ રહેશે તેના પર સૌની નજર છે. અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ થરાદ. આજે રોજ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લા CNG ડીલર એસોસિએશનની બેઠક મળી હતી. ગઈ વખતે અમારી બેઠક મળી હતી, અમે 15 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ 15 તારીખથી અમારા CNG પંપ સદંતર બંધ રહેશે. પરંતુ શનિ રવિનો તહેવાર છે, લોકો ફરવા નીકળેલા હોય. બાજુમાં માઉન્ટ આબુ રાજસ્થાન જોડાયેલું છે. બનાસકાંઠાનો રસ્તો એ સીમાવર્તી રસ્તો છે. લોકો ફરવા નીકળે, અમને પરેશાની ના પડે, લોકોનું હિત એ અમારું હિત છે. એટલે અમે ફરીથી આજે નિર્ણય કર્યો છે કે હવે 15 તારીખની જગ્યાએ 2 દિવસ ફરીથી કંપનીને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. બુધવારના દિવસે અમારા પંપ 24 કલાક માટે સદંતર બંધ રહેશે. 65 CNG પંપ એવો નિર્ણય થયો છે. પછી એક અઠવાડિયું ફરીથી અમે કંપનીને આપ્યું છે, કારણ કે લોકોને તકલીફ પડે એવું નથી ઈચ્છતા. એટલા માટે ફરીથી એક અઠવાડિયું આપ્યું છે કંપનીને કે અમારી જે માંગણીઓ છે, ભાવ વધારાની માંગણી છે, કમિશનની માંગણી છે, અને બીજા જિલ્લાઓ કરતા જે ભાવ બનાસકાંઠાને વધારે ચૂકવવા પડે એ ના ચૂકવવા પડે એ માટેની અમારી જે માંગણીઓ છે સ્વીકારવા માટે ફરીથી અમે એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો નહીં થાય તો એક અઠવાડિયે અનિશ્ચિત મુદ્દત સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. આજે બનાસકાંઠા અને વાવ થરાદ CNG એસોસિએશનની મિટિંગ મળેલ હતી અને એના અંદર બહુ જ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગઈ વખતે 15 તારીખ માટે આપણે બંધ માટે કરીને એક જાહેરાત આપી હતી, પણ 15મી ઓગસ્ટ અને તહેવારોના લીધે એને આપણે એક દિવસ હવે બુધવાર માટે પ્રતિક એક દિવસનું બંધ રાખવામાં આવ્યું છે. અને એના પછી કંપનીને પાછો એક અઠવાડિયાનો સમય આપ્યો છે, જેથી કરીને કંપની એ પ્રતિક હડતાલ પછી બંધ પછી વિષયોને ગંભીરતાથી લે અને એના પછી એ લોકો જે ડીલરોની માંગણીઓ છે એના ઉપર ફરીથી ગંભીરતાથી ધ્યાન આપે અને નિર્ણય લે. જો એના પછી એક અઠવાડિયાની અંદર એ લોકો કંપની IRM કંપની જો એના ઉપર કંઈ નિર્ણય નહીં લે તો અમે લોકોએ એના અઠવાડિયા પછી સદંતર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે હું મીડિયાના માધ્યમથી પણ આ કંપની સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે આ ડીલરોના જે હક છે એને ધ્યાન ઉપર લો અને ઉદાસીનતા ન સેવી અને ગંભીરતાથી આ વિષયને ધ્યાન લો, જેથી કરી લોકોને અગવડ ન પડે અને એસોસિએશને આવું કોઈ કાર્ય ન કરવું પડે જેનાથી પબ્લિકને તકલીફ પડે. જય હિન્દ. આજ રોજ અમારે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના એસોસિએશનની મિટિંગ મળી છે. અમે અગાઉ નક્કી કર્યું હતું કે 15મી ઓગસ્ટ પછી અમારા અનિશ્ચિત મુદત માટે પેટ્રોલ પંપો બંધ રાખવા, પરંતુ લોકોનો શ્રાવણ માસનો તહેવાર હોય, લોકોને ખૂબ હાલાકી ના પડે વાહન ચાલકોને, એના માટે અમે ફરી નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે કંપની અમારી કોઈ વાત અત્યાર સુધી સાંભળી નથી. એના માટે આવતા બુધવારે એક દિવસ પૂરતા અમે 24 કલાક પૂરતા પંપો આખા વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના 65 પંપો એક દિવસ માટે સદંતર બંધ રહેશે. અને ત્યારબાદ ફરી એક અઠવાડિયાની મુદત અમે કંપનીને આપી છે. એક અઠવાડિયાની અંદર જો કંપની અમારી રજૂઆતોને નહીં સાંભળે તો તમામ એસોસિએશન વતી અમે અનિશ્ચિત કાળ માટે તમામ પેટ્રોલ પંપો બંધ કરવાના છીએ.
અમો પુરવઠા ખાતાને અને કલેક્ટર સાહેબશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આઈરેમ કંપનીને અમારી સાથે એસોસિએશન સાથે વાત કરાવે એવી અમે સમગ્ર માંગણી કરીને એક આવેદનપત્ર પણ સોમવારના આપવાના છીએ. તો કલેક્ટર સાહેબ પણ કંપનીના જે સાહેબો છે એની સાથે વાતચીત કરીને અમારા એસોસિએશન સાથે વાત કરાવે અને લોકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. પરંતુ અમારી માંગણીને જો પૂરી કરવામાં નહીં આવે તો અનિશ્ચિત કાળ માટે પણ અમારે પેટ્રોલ પંપો બંધ કરવાની ફરજ પડશે.